વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં અભિસરણ એટલે શું, ત્યારબાદ અભિસરણ દબાણ એટલે શું એના વિશે સમજૂતી આપી. ત્યારબાદ એની ડેફિનેશન આકૃતિ દ્વારા સમજૂતી, આ તમામ ચર્ચાઓ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં કરેલી છે. હવે આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એમાં જે અભિસરણ દબાણ એટલે શું, તો જરા એના વિશે થોડી ચર્ચા કરી લઉં. પહેલા તો અભિસરણ કોને કહેવાય? તો અભિસરણ એટલે જ્યારે બે જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણો લેવાના, એમના વચ્ચે અર્ધપારગમ્ય પડદો મૂકવાનો. આ અર્ધપારગમ્ય પડદો એ માત્ર દ્રાવકને પસાર થવા દે, પરંતુ દ્રાવ્યને પસાર થવા દેતો નથી. અથવા તો એવું કહી શકાય કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો પ્રવાહ સ્વયંભૂ વહન કરે છે. શેમાંથી બેટા? અર્ધપારગમ્ય પડદામાંથી. તો આપણે ધારો કે ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ હોય અને બાજુમાં વધુ સાંદ્રતા વાળું દ્રાવણ હોય અને વચ્ચે એક મેમ્બ્રેન અથવા અર્ધપારગમ્ય પડદો મૂકી દઈશું, સેમી પરમિએબલ મેમ્બ્રેન, તો એ વખતે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ પાણીનું વહન આપમેળે થશે. આ ઘટના કઈ કહેવાય બેટા? અભિસરણ. એટલા માટે આપણે ઉદાહરણ પણ આપ્યું હતું કે મુરઝાઈ ગયેલા અથવા તો કરમાઈ ગયેલા ફૂલને પાણીમાં મૂકવામાં આવશે તો જે કોષ દિવાલ હોય એ અર્ધપારગમ્ય પડદા તરીકેનું કામ કરશે અને પાણી જે છે એ મુરઝાઈ ગયેલા ફૂલની અંદર જશે અને ફૂલ થોડા ફ્રેશ અથવા તાજા બનશે. સૂકી દ્રાક્ષને પાણીમાં મૂકવામાં આવશે તો થોડીક ફૂલી જાય છે. આનું કારણ કે સૂકી દ્રાક્ષનું જે ઉપરનું પડ છે એ વનસ્પતિની કોષ દિવાલ જેવો હશે અને કોષ દિવાલ એ અર્ધપારગમ્ય પડદા તરીકે કાર્ય કરશે. પાણી એ દ્રાક્ષની અંદર જશે અને દ્રાક્ષ ફૂલી જશે. તો કહેવાનો મતલબ, આ બધી ચર્ચા આપણે કરી છે. અભિસરણ કેવી રીતે અટકાવી શકાય? તો દ્રાવકથી દ્રાવણ તરફ જ્યારે વહન થતું હોય પાણીનું, તો દ્રાવણ જોડે દ્રાવણના ઉપર વાતાવરણનું દબાણ તો લાગુ પડતું જ હોય, બરાબર છે, પણ બહારથી એક્સ્ટ્રા આપણે ન્યૂનતમ દબાણ આપવું જેથી દ્રાવકનું વહન અટકી જાય. તો દ્રાવક આ બાજુ, દ્રાવકથી આ બાજુ વહન થતું હોય, દ્રાવકથી દ્રાવણ તરફ વહન થતું હોય, કોનું? પાણીનું. તો આ વહનને અટકાવવા માટે આ દ્રાવણ ઉપર આપણે શું આપીશું? બહારથી એક્સ્ટ્રા ન્યૂનતમ દબાણ આપીશું. આ દબાણ આપતા આ દ્રાવકના અણુઓ આ બાજુ આવતા અટકી જશે. તો આવા દબાણને શું કહેવાય બેટા? અભિસરણ દબાણ, જેની સંજ્ઞા કઈ છે? પાઈ. તો અભિસરણ દબાણ એટલે પાઈ. ઓકે. પ્રોટીન, પોલિમર જેવા જૈવિક અણુઓ કે અથવા તો જેમના આણ્વીય દળ ખૂબ જ ઊંચા હોય છે, તો આવા ઊંચા આણ્વીય દળને માપવા માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે બેટા? તો અભિસરણ દબાણ માપન પદ્ધતિ, જે ચર્ચા લાસ્ટ વિડિયો લેક્ચરમાં કરી હતી. આજે આપણે હવે બેટા એક કામ કરવાનું છે કે જે અભિસરણ તમે અત્યાર સુધી શીખવાડ્યું ને, તમે એના વિશે નોલેજ તમને મળી ગયું. હવે એ અભિસરણ જ્યારે દ્રાવણ બન્યું છે તો એ દ્રાવણ ત્રણ પ્રકારના હોઈ શકે. એક હાઇપરટોનિક એટલે અતિ અભિસારી, હાઇપોટોનિક એટલે અલ્પ અભિસારી અને આઇસોટોનિક એટલે સમ અભિસારી. ચલો, હાઇપરટોનિક એટલે શું? તો ફરીથી આપણે એ જ વાત કરીશું, પણ એક મુદ્દો હું તમને કહું કે અભિસરણ જે છે ને, બહુ બધા લોટ ઓફ એક્ઝામ્પલ અવેલેબલ છે. ઘણા બધા એક્ઝામ્પલ હોય છે જે આપણા લિવિંગ ઓર્ગેનિઝમ, આપણા શરીર સાથે પણ સંકળાયેલા છે. જેમ કે આપણી બોડીમાં બ્લડ છે અને બ્લડમાં સેલ હોય એને રુધિર કોષ કહેવાય. બેટા, આપણા બોડીમાં જે બ્લડ સેલ હોય ને એની અંદર 0.9% વેઇટ બાય વોલ્યુમ, વજન કદથી ટકાવારી, બરાબર છે, તો 0.9% વેઇટ બાય વોલ્યુમ ક્ષારનું દ્રાવણ હોય છે, એટલે કે NaCl નું દ્રાવણ હોય છે. તો આપણા માનવ શરીરમાં, આપણી બોડીમાં જે બ્લડ હોય છે અને બ્લડમાં જે સેલ હોય છે, બ્લડ સેલ, રુધિર કોષ, એ રુધિર કોષમાં શું હોય છે? 0.9% વેઇટ બાય વોલ્યુમ NaCl નું દ્રાવણ હોય છે.
તો રુધિર કોષ જે છે, તો આ રુધિર કોષ છે, બરાબર છે, અને આ રુધિર કોષમાં શું હોય છે બોલો તો 0.9% વેટ બાય વોલ્યુમ NaCl નું દ્રાવણ અથવા ક્ષારનું દ્રાવણ આમાં મિક્સ હોય છે, આમાં હોય છે રુધિર કોષમાં, બરાબર છે। હવે જો આખી પ્રોસેસ તમને સમજાવું તો આપણે આવો કોઈ રુધિર કોષ આપણે લેવાનો છે જેની સાંદ્રતા તો ફિક્સ જ હોય। રુધિર કોષની સાંદ્રતા કેટલી છે 0.9% વેટ બાય વોલ્યુમ NaCl, આ સાંદ્રતા ફિક્સ જ છે, બરાબર બેટા। હવે આપણે આવા કોષને એવા દ્રાવણમાં ડુબાડીશું અથવા એવા દ્રાવણમાં મૂકીશું કે જે દ્રાવણની સાંદ્રતા 0.9% કરતા વધારે છે। તો ધારો કે આપણે જો લખ્યું છે ગ્રેટર ધેન, તો મેં શું કર્યું, એક 0.9% કરતા વધારે એટલે 1.2 1.3 ગમે તે તમે બનાવી શકો છો। તો ગ્રેટર ધેન 0.9% વેટ બાય વોલ્યુમ NaCl નું દ્રાવણ આપણે બનાવ્યું, બરાબર, એક બીકરમાં, અને એ બીકરમાં આપણે શું કર્યું, રુધિર કોષ અથવા બ્લડ સેલ અંદર મૂક્યા। તો શું થશે, તો દેખો આ અહીં બંનેની સાંદ્રતા ભિન્ન છે। ચલો આના કરતા આની સાંદ્રતા કેવી છે, વધારે છે, એટલે આ સાંદ્રતા કેવી કહેવાય, વધુ સાંદ્રતા વાળું દ્રાવણ કહેવાય। કોની સરખામણીમાં, રુધિર કોષના દ્રાવણની સરખામણીમાં। તો આની સાંદ્રતા કેવી કહેવાય, ઓછી કહેવાય। તો ચલો અહીં તમે જોઈ લો, તો ઓછી સાંદ્રતા વાળું NaCl નું રુધિર કોષનું જે તમારો જે સેલ છે એને તમે વધારે સાંદ્રતા વાળા દ્રાવણમાં મૂક્યું છે। તો એ વખતે રૂલ્સ પ્રમાણે એવું કહી શકાય કે વધુ સાંદ્રતાનો મતલબ શું થાય બેટા, કે આની અંદર દ્રાવ્યનું પ્રમાણ કેવું હશે, વધારે, અને દ્રાવકનું પ્રમાણ કેવું હશે, ઓછું। બેટા સાંદ્રતા વધારે ક્યારે હોય, સાંદ્રતા વધારે ક્યારે હોય બેટા, જ્યારે એમાં દ્રાવ્યનું પ્રમાણ વધારે ઓગળ્યું હોય, કોના કરતા, એના સામે સાપેક્ષમાં જે 0.9% છે એના કરતા। તો ઓછી સાંદ્રતાનો મતલબ શું થાય કે દ્રાવ્ય કેવો છે, ઓછો, અને દ્રાવકનું પ્રમાણ કેવું હશે, વધારે, કોના કરતા, વધુ સાંદ્રતા કરતા। તો દ્રાવ્યનો જથ્થો જેટલો વધારે એટલી સાંદ્રતા વધારે, દ્રાવ્યનો જથ્થો ઓછો સાંદ્રતા ઓછી। તો બોલો અભિસરણનો નિયમ શું હતો, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ શું થાય, વહન થાય। કોનું બેટા, દ્રાવકનું, કોનું બેટા, દ્રાવકનું। તો જો અહીં ભિન્ન સાંદ્રતા છે બેટા, તો બોલો શું થાય, આ રુધિર કોષની સાંદ્રતા ઓછી છે, તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા વાળા દ્રાવણ તરફ બોલો શું થાય, કોનું વહન થાય, દ્રાવકનું। તો દ્રાવકનું વહન થાય તો રુધિર કોષ જે છે બોલો એ શું થાય, પાણી બહાર નીકળી જાય તો રુધિર કોષ શું થાય, સંકોચાઈ જાય। તો રુધિર કોષ શું થાય છે બેટા, બોલો તો સંકોચાય છે। શું થઈ ગયા બેટા, સંકોચાઈ ગયા। કેમ, પાણીનો ભાગ બધો બહાર નીકળી ગયો। તો પાણીનો ભાગ બહાર નીકળી ગયો, બ્લડના સેલ આપણા બોડીમાં હતા ને, સેલ સંકોચાઈ ગયા, કોલેપ્સ થઈ ગયા, બરાબર છે। તો કોને કર્યું, આ રુધિર કોષને કોને સંકોચન કર્યું બેટા, આ દ્રાવણે। આ દ્રાવણની સાંદ્રતા કેવી હતી, વધારે હતી, માટે આ દ્રાવણને આપણે શું કહીશું બેટા, હાઇપરટોનિક દ્રાવણ। ઓકે, એટલે કે અતિ અભિસારી, બરાબર છે। હાઇપરટોનિક એટલે હાઈ એટલે ઊંચી સાંદ્રતા। તો બેટા આપણા જોડે બે જુદી જુદી સાંદ્રતા વાળા દ્રાવણો હોય તો યાદ રાખજો કે ઓછી સાંદ્રતાના સાપેક્ષમાં, ઓછી સાંદ્રતાની સાપેક્ષમાં વધુ સાંદ્રતા વાળું જે દ્રાવણ હોય એ દ્રાવણ શું બને, હાઇપરટોનિક। તો પછી આની સાપેક્ષમાં આ રુધિર કોષ કેવા કહેવાય, હાઇપોટોનિક। કેવા કહેવાય બેટા, હાઇપોટોનિક। તો સાંદ્રતા વધુ તો કેવો બેટા, હાઇપરટોનિક। બોલો હાઇપરટોનિક એટલે શું, તો સાંદ્રતા વધુ હશે કોની સાપેક્ષમાં, બાજુમાં ઓછી સાંદ્રતા હોય એની સાપેક્ષમાં। તો આ દ્રાવણ કેવું કહેવાય, હાઇપરટોનિક। તો બોલો નિયમ પ્રમાણે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ શું થાય છે, દ્રાવકનું વહન થાય છે। તો આ જે દીવાલ કહેવાય કોષની દીવાલ, આ કોષની દીવાલ જે છે ને બેટા એ કયા તરીકે કામ કરે બોલો તો, અર્ધપારગમ્ય પડદો હોય એટલે આ કોષ દીવાલ કહેવાય। તો આ કોષ દીવાલ ખાલી જગ્યા તરીકે કામ કરે, અર્ધપારગમ્ય પડદા તરીકે, એમાંથી પાણીનું વહન થાય, ક્યાં થાય, વધુ સાંદ્રતા તરફ, અને રુધિર કોષ સંકોચાઈ જાય। ઓકે, ચલો હવે આપણે બીજી પ્રોસેસ જોઈએ। ચલો ફરીથી આપણે રુધિર કોષ લીધા બેટા, રુધિર કોષ હોય ને એનું તો પ્રમાણ ફિક્સ જ હોય બેટા। રુધિર કોષનું જે સાંદ્રતા હોય, રુધિર કોષની સાંદ્રતા હોય, બ્લડ સેલની જે સાંદ્રતા હોય તો ફિક્સ જ હોય, કેટલી હોય, 0.9% વેટ બાય વોલ્યુમ NaCl। હવે આવા સેમ્પલને
અથવા આવા સેલને, આવા કોષને આપણે કયા પ્રકારના દ્રાવણમાં મૂક્યા છે બોલો તો, કે જેની સાંદ્રતા 0.9% કરતા કેવી છે, ઓછી. જો લેસ ધેન લખ્યું છે એનો મતલબ આની સાંદ્રતા 0.8% હોય, 0.7% હોય, પણ આ બ્લડ સેલના કરતા આ દ્રાવણની સાંદ્રતા કેવી છે, ઓછી છે. તો બોલો આ સાંદ્રતા કેવી કહેવાય, ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ. જો આપણે ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ બનાવીએ તો એની સાપેક્ષમાં આની સાંદ્રતા કેવી કહેવાય બોલો તો, વધુ. ચલો બેટા, ઓછી સાંદ્રતાનો મતલબ શું થાય, દ્રાવ્યનો ભાગ કેવો હશે, ઓછો, અને દ્રાવકનો ભાગ કેવો હશે, વધારે. ઓકે, તો બોલો રૂલ્સ પ્રમાણે બોલો, અભિસરણ ક્યાં થાય છે, અભિસરણ ક્યાં થશે બેટા, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. તો આની સાંદ્રતા ઓછી છે તો એ વખતે અંદર દ્રાવકનું શું થશે, અંદર બોલો સંગ્રહ થશે. તો આ જે દીવાલ છે, આ દીવાલમાંથી પાણીના અણુઓ ક્યાં જશે, રુધિરકોષની અંદર જશે, અને રુધિરકોષની અંદર જશે તો રુધિરના કોષ જે હશે એ શું થશે, ફૂલી જાય છે. શું થાય બેટા, ફૂલી જાય છે. એનો મતલબ શું થાય છે કે એની સાઈઝ વધી જશે, બરાબર. અને પછી જો બહુ ફૂલી જાય તો પછી તૂટી પણ જઈ શકે. બહુ ફૂલે પછી કોષ દિવાલ નબળી પડે ને ફાટી જાય તો રુધિરકોષ લાંબા સમય પછી ફાટી પણ જાય. તો ફરીથી મારો કહેવાનો મતલબ તમે સમજી શકો છો, આપણા બોડીમાં બ્લડ સેલ છે, આપણા બોડીમાં બ્લડ સેલ છે. આ બ્લડ સેલની અંદર ચોક્કસ સાંદ્રતા વાળું દ્રાવણ છે. આપણા બ્લડ સેલમાં કેટલી સાંદ્રતા વાળું દ્રાવણ છે બેટા, 0.9% weight by volume NaCl. જો તમે એના કરતા વધારે સાંદ્રતા વાળું દ્રાવણ આપણી બોડીમાં નાખશો તો પણ નુકસાન, ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ નાખશો તો પણ નુકસાન. કેમ, જો વધારે સાંદ્રતા વાળું દ્રાવણ તમારા બોડીમાં ગયું, બ્લડ સેલમાં ગયું, વધારે સાંદ્રતા વાળું દ્રાવણ ગયું તો યાદ રાખજો આપણા બ્લડ સેલ સંકોચાઈ જશે. જો ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ આપણા બોડીમાં ગયું તો બ્લડ સેલ ફૂલી જશે અને ફાટી જશે. ટૂંકમાં આપણના બોડીને કંઈક ના કંઈક ડેમેજ કરશે, નુકસાન કરશે. આવું થાય તો કોઈક વખતે મૃત્યુ થવાની પણ શક્યતા રહેલી છે. પણ જો અચ્છા, તો ચલો આના કરતા બોલો આપણે જે દ્રાવણ બનાવ્યું એ દ્રાવણ આપણે બનાવ્યું છે, આ દ્રાવણ આપણે બનાવ્યું છે, આ તો નેચરલી છે, આ તો કુદરતી છે, આપણા બોડીમાં કુદરતી છે આ ઘટના તો. પણ આ દ્રાવણ બીકરમાં આપણે બનાવ્યું છે બેટા, તો આ દ્રાવણની સાંદ્રતા કેવી છે, ઓછી. કોના કરતા, આ બ્લડ સેલ કરતા કેવી છે, ઓછી છે બેટા. એટલે આને શું કહેવાય, અલ્પ એટલે હાઇપોટોનિક દ્રાવણ. ઓકે બેટા, देखो आ છે ને નેચરલી છે. આ બ્લડ સેલની સાંદ્રતા બદલવાની નથી, એ તો કુદરતી ઘટના છે. પણ આપણે જેમાં મૂકવાના છે ને એ બીકરની સાંદ્રતા તો આપણે નક્કી કરવાની બેટા, બરાબર છે. તો આ ખાસ યાદ રાખજો, બરાબર. ઓકે, હવે દેખો ફરીથી આપણે બ્લડ સેલ લઈએ છીએ, પણ એ બ્લડ સેલને હવે આપણે શું કરીએ ખબર છે, એવા દ્રાવણમાં ડુબાડીએ કે જે દ્રાવણની સાંદ્રતા પણ કેટલી હોય, 0.9% weight by volume. એટલે આપણે સાંદ્રતા આના જેટલી જ રાખી, બરાબર છે. બંનેની સાંદ્રતા કેવી છે, સમાન. જો બંનેની સાંદ્રતા સમાન હોય, જો બંનેની સાંદ્રતા સમાન હોય તો અભિસરણ ઘટના જોવા મળશે નહીં. કારણ કે આપણે શું કીધું, જુદી જુદી સાંદ્રતા હોય તો જ અભિસરણ ઘટના જોવા મળે. તો આની અને બ્લડ સેલ અને દ્રાવણ બંનેની સાંદ્રતા સમાન છે, મતલબ કે આ ઘટનામાં અભિસરણ થતું નથી. અભિસરણ થતું નથી મતલબ કે રુધિર કોષ જે છે ને એનું સંકોચન પણ નથી થતું. સંકોચન કે ફૂલી જતા નથી, મતલબ કે રુધિર કોષનું સંકોચન પણ નથી થતું કે ફૂલતા પણ નથી. કેમ, કારણ કે પાણીનું વહન નહીં થાય, અભિસરણ નહીં થાય. કેમ નહીં થાય, કારણ કે બંનેની સાંદ્રતા સમાન છે. તો આના પરથી એક વાત તમને કહું કે આપણે તમે જોયું હશે કે ડોક્ટર આપણને જ્યારે બોટલ ચડાવે ને તો નસમાં વેગ નાખે કાં તો ઇન્જેક્શન આપે, તો તમે જોજો પેલી બોટલ જે ચડાવતા હોય ને એ બોટલ ઉપર શું લખેલું હોય ખબર છે, ડીએનએસ લખ્યું હોય બોટલ ઉપર. અને બોટલની અંદર જે પણ કન્ટેન્ટ હોય ને, જે ઘટક હોય ને, તમારે જોઈ લેવાનું બેટા.
0.9% weight by volume NaCl એ બોટલ ઉપર સ્ટીકર મારેલું હોય છે અને સ્ટીકર ઉપર DNS લખેલું હોય છે અને DNS ની નીચે બધા કન્ટેન્ટ લખેલા હોય કન્ટેન્ટ અને એ ઘટકમાં એક લખેલું છે 0.9% weight by volume NaCl આ લખેલું જ હોય બરાબર છે કેમ એવું કારણ કે ડોક્ટરને ફાર્માસ્યુટિકલ કંપનીઓને બધાને ખબર છે કે જો આપણા બોડીમાં જે બ્લડના સેલ છે એ કેટલી સાંદ્રતાવાળા છે 0.9% વેઇટ બાય વોલ્યુમના છે ને અને જો કદાચ એ લોકો સાંદ્રતા વધારે નાખી દે તો આપણા બોડીમાં જો એવું એ જે દ્રાવણ છે બોટલમાં જે બોટલ ચડાવી હોય ને એનું જે સોલ્યુશન આપણા બોડીમાં જાય બ્લડમાં જાય નસમાં જાય તો નસમાં જઈને સીધું કોના સંપર્કમાં આવે બ્લડના સંપર્કમાં આવે અને બ્લડના સંપર્કમાં આવે તો જો કદાચ સાંદ્રતા વધારે હોય જો સાંદ્રતા કદાચ વધારે હોય બરાબર છે તો આપણા રુધિર કોષ શું થાય સંકોચાય જો સાંદ્રતા વધારે હોય તો આપણા રુધિરના કોષ શું થાય સંકોચાઈ જાય જો કદાચ સાંદ્રતા ઓછી હોય જે બ્લડમાં જે અંદર દવા જાય છે ને દવા એની સાંદ્રતા ઓછી હોય તો રુધિર કોષો ફૂલી જાય ઓકે પણ જો સાંદ્રતા સમાન હોય તો રુધિર કોષની સાઈઝ એટલી ને એટલી જ રહે ટૂંકમાં એ દવા સીધી આપણને અસર કરે પેલામાં તો શું થાય બ્લડ સેલ સંકોચાય બરાબર કાં તો ફૂલી જાય તો આપણા શરીરમાં કંઈક ના કંઈક નુકસાન થાય બેટા અને લોહીના વહનમાં અવરોધ ઊભો થાય બેટા અને એ વખતે મૃત્યુ થવાની પણ શક્યતા રહે ઘણી વખત ખેંચ આવી જાય તો આ બધું બાબત બહુ જાણવા જેવી છે બધી મેડિકલની બાબતો છે બધી પણ ટૂંકમાં મારે તમને એટલા માટે જણાવવું પડે કે દરેક જગ્યાએ કંઈક ના કંઈક જગ્યાએ કેમિસ્ટ્રી ઉપયોગી બને છે ઓકે તો ખબર પડી ગઈ બોટલની અંદર જે પણ દવા જે જાય છે જે બોટલ ચડાવો છો એમાં કયું દ્રાવણ હોય છે 0.9% વેઇટ બાય વોલ્યુમ એમથી વધારે પણ નહીં અને એમથી ઓછો પણ નહીં ઓકે મગજમાં વાત ઉતરી ગઈ બેટા તો બહુ ધ્યાન રાખજો તો બોલો દ્રાવણના કેટલા પ્રકાર છે 3 હાઇપરટોનિક હાઇપોટોનિક અને આઇસોટોનિક બોલો હાઇપરટોનિક દ્રાવણ હોય તો બોલો એ વખતે હાઇપરટોનિક દ્રાવણ તો સાંદ્રતા કેવી હોય વધારે તો એ વખતે બ્લડ સેલ શું થાય સંકોચાય ચલો હાઇપોટોનિક દ્રાવણ હોય તો સાંદ્રતા કેવી હોય ઓછી સાંદ્રતા હોય તો બોલો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ કોનું વહન થાય પાણીનું તો આ બ્લડ સેલ ફૂલી જાય અને જો સાંદ્રતા સમાન હોય તો બોલો શું થાય અભિસરણ ના થાય તો એને શું કહેવાય સમઅભિસારી અથવા તો આઇસોટોનિક સમજી ગયા આખી વાત ફાઇનલ મગજમાં આમ આખા શબ્દો ઉતરવા જોઈએ હો બેટા એ જ રીતે જસ્ટ આપણે ખાલી તમને નોલેજ આપવાની બધી વાતો કરું છું બરાબર છે તો આપણે કેરીનું જે અથાણું બનાવીએ ને બરાબર છે અચાર એ અથાણું બનાવીએ છે ને તો એમાં પણ તમે બધા શું નાખો છો બોલો મીઠું ને બધું વધારે નાખો છો સોલ્ટ બરાબર મીઠું ને બધા અંદર ઘટકો તમે નાખો છો ને અંદર કેરીનું અથાણું બનાવો એ વખત બેટા તો આ મીઠું ને બધા શું કરે ખબર તમને એ બધા પ્રિઝર્વેટિવનું કામ કરે પ્રિઝર્વેટિવ એટલે ખબર પડે સંરક્ષકો અથાણું હોય ને એને બગડતું અટકાવે કઈ રીતે જોઈ લઈએ બધું લોજિક છે ધારો કે આપણે કેરીનું અથાણું બનાવી બરાબર છે એમાં બધું મસાલો બધું નાખ્યું એટલે સાંદ્રતા કેવી થઈ વધી ગઈ કેરીના અથાણામાં બધું નાખ્યું એટલે સાંદ્રતા શું થઈ વધી ગઈ બેટા બોલો સાંદ્રતા વધી જાય હવે એ વખતે આજુબાજુ કદાચ ઘટકો માઇક્રો ઓર્ગેનિઝમ સૂક્ષ્મ જીવો કદાચ અંદર એ બરણીની અંદર એક ઝાર હોય એ બરણીમાં જ્યારે જાય સૂક્ષ્મ જીવો તો આપણે દેખાય ને નરિયા કે ના દેખાય બેક્ટેરિયા બધું પણ અંદર જાય તો એની સાંદ્રતા કેવી હોય ઓછી બેક્ટેરિયાની સાંદ્રતા કેવી હોય ઓછી અને અંદર જે તમે અચાર બનાવ્યું એ વખત અંદર જે મીઠું ને બધું નાખ્યું એટલે અંદરના જે દ્રાવણની સાંદ્રતા હતી એ કેવી થઈ વધી ગઈ તો બોલો બે બેક્ટેરિયા એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ સૂક્ષ્મ જીવાણુ અને આ કેરીનું અથાણું સંપર્કમાં આવ્યા તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ શું થાય વહન થાય એટલે બેક્ટેરિયાનો અંદર જે હોય ઘટક એ બધા સંકોચાઈ જાય બેક્ટેરિયા નાશ પામે આમે હોય તો કદમાં નાના અને દેખાય જ નહીં એટલે બેક્ટેરિયા સંકોચાઈ જાય મતલબ મૃત્યુ થાય કહેવાનો મતલબ એટલે આપણા માટે શું કહેવાય કે જીવાણુ અંદર જીવતા રહેતા નથી ડેડ થઈ જાય એટલે એક કોહવાન ના થાય આપણી ભાષામાં શું કહેવાય અથાણું બગડી ના જાય એટલે આ મીઠું શું કહેવાય એક પ્રકારનું પ્રિઝર્વેટિવ કહેવાય એ રીતે ખાલી જસ્ટ એક વાત કરું છું ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર જે બધી સિરપ બને છે દવા બરાબર છે તો જે તમે સિરપ આપવામાં આવે દવા જે બોટલ પીવા માટે આપે છે ડોક્ટરે સિરપ એ સિરપની અંદર 85% ખાંડ નાખે છે લોકો
આ ફાર્માસ્યુટિકલ કંપનીની વાતો છે બધી બેટા, પણ જાણવું જરૂરી છે બેટા. તો સિરપ જે દવા બને છે ને એમાં 85% ખાંડ, બરાબર છે. આ ખાંડ પણ એક પ્રકારનું પ્રિઝર્વેટિવ કહેવાય, કારણ કે જે અંદર દવાઓ હોય બધે કડવી હોય, અને નાના બાળકો તમને ખબર છે કે એવી સિરપ ના પીવો પછી, એટલે ગળપણની અંદર જોઈએ બેટા 85% ખાંડ નાખે છે, જેના કારણે અંદર થોડી ગળપણ આવે છે. હવે તમે વિચારો એ ખાંડ શું કહેવાય? પ્રિઝર્વેટિવ. હવે એમાં શું થાય બેટા ખબર છે? ખાંડ અંદર વધારે નાખી તમે, એટલે દ્રાવ્ય પદાર્થ કેવો નાખ્યો? વધારે જ કહેવાય બેટા. તો બોલો જે દવા બની સિરપ, એ સિરપની સાંદ્રતા કેવી થઈ ગઈ? વધારે. એ સિરપ જ્યારે આપણા બોડીમાં જાય તો આપણા બોડીમાં જે છે બેક્ટેરિયા ને બધા સૂક્ષ્મ જીવાણુ હોય ને, માઇક્રો ઓર્ગેનિઝમ, એની સાંદ્રતા કેવી હોય? ઓછી. તો એ વખત બોલો શું થાય? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ પાણીનું અથવા તો દ્રાવકનું વહન થાય, તો એ સૂક્ષ્મ જીવાણુ સંકોચાઈ જાય, મરી જાય, મૃત્યુ થઈ જાય. એટલે આપણને રોગમાંથી શું મળે? મુક્તિ મળે. ખબર પડી? એટલે એ દવાને બગડતો અટકાવવા માટે અને બોડીમાં ગયા પછી પણ સારું કામ આપે એટલા માટેમાં પ્રિઝર્વેટિવ્સ તરીકે અંદર શું યુઝ થાય છે? ખાંડ. ટૂંકમાં અભિસરણ એટલે લોટ ઓફ એક્ઝામ્પલ છે. ઘણા બધા એક્ઝામ્પલ છે જેમાં અભિસરણ ઘટના આપણે સમજાવી શકાય. જેમ કે મેં કીધું, કરમાઈ ગયેલા ફૂલ તાજા બને છે. પછી ગાજર હોય તો ગાજર ધારો કે નરમ થઈ ગયું હોય, ગાજર ઢીલું થઈ ગયું હોય તો એને પાણીમાં મૂકી રાખવાનું, તો પાણી અંદર જાય એટલે ગાજર થોડું કડક થઈ જાય. તો આ બધાના ઉદાહરણ છે. બરાબર. સૂકી દ્રાક્ષ તાજી બની જાય છે. બરાબર છે. આ બ્લડ સેલનું, રુધિર કોષનું એક્ઝામ્પલ તમને આપી બેટા, બધાને ખબર પડવી જ જોઈએ. પછી વનસ્પતિ હોય તો જે મૂળ હોય તો મૂળમાંથી થડ સુધીને, પાંદડા સુધીને ફ્રૂટ, જે ફળ અને ફૂલ પાકે, તો આ બધી પ્રકારની અંશતઃ અભિસરણની ઘટના કહેવાય. કે પાણી ઉપર જાય છે. પાણી ક્યાં જાય છે? ઉપર જાય છે. આમ તો અભિસરણ જે છે એ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ કોણ વહન કરે? પાણીનું. એટલે પાણી ધીમે ધીમે ઉપર વનસ્પતિના પાંદડા સુધી પહોંચે. તો આપણે એક પ્રકારની શું કહેવાય આપણી ભાષામાં? અંશતઃ એક પ્રકારની અભિસરણની ઘટના કહેવાય બેટા. સમજણ પડી ગઈ આખી વાત હોય. અને બીજી એક વાત અગત્યની કરી દઉં તમને અભિસરણની અંદર, બધું જાણવા જેવું છે, બધું કામમાં આવશે બેટા. કે આપણે વધારે પડતું મીઠું ખાવામાં આવે, બરાબર, સોલ્ટ, વધારે પડતું જો મીઠાનું સેવન કરવામાં આવે, મીઠું વધારે પડતું યુઝ કરવામાં આવે ને, તો આપણા બોડીમાં શું થાય? મીઠાની સાંદ્રતા વધી જાય. એટલે આ રીતે, બરાબર, આ સાંદ્રતા વધી જાય એટલે શું થવાનું? બોલો તો એ વખતે શું થવાનું? આ રુધિર કોષો છે, આ પાણી બહાર આવવાનું. દેખો એ વખતે બ્લડ સેલ સંકોચાય. સમજો આખી વાત. જો વધારે પડતું મીઠાનું સેવન કરવામાં આવે તો આપણા બોડીમાં બોલો લોહીની આજુબાજુ કયું દ્રાવણ બની જાય? હાઇપરટોનિક દ્રાવણ બની ગયું. તો રુધિર કોષમાંથી બોલો બધું પાણી બહાર આવવાનું, દ્રાવકનું વહન બહાર થવાનું, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ થવાનું. તો એ વખતે આ પાણી બહાર આવશે. રુધિર કોષ સંકોચાય પણ આ પાણી બહાર આવ્યું. બેટા પાણી બહાર આવ્યું એટલે શું ચામડીની બહાર આવ્યું? નહીં. રુધિર કોષમાંથી પાણીનો ભાગ બહાર આવ્યો. એ પાણીનો ભાગ બહાર આવો બેટા, એ પાણીનો ભાગ બહાર આવે એટલે કે આ મસલ્સમાં આવો, બરાબર, સ્નાયુઓની અંદર આવો. સ્નાયુઓ, પેશી, ટિશ્યુ કહેવાય ને, એમાં આવો બેટા. અને એ પાણી અહીંયા આવો એટલે પાણી ભરાય. અને પાણી ભરાય એટલે આંગ ફૂલી જાય. ફૂલી જાય એટલે આપણે કે સોજો આવ્યો, સોજા આવી જાય. શરીરમાં શું આવી જાય? સોજા આવી જાય. અંદર પાણી ભરાઈ જાય. શું ભરાઈ જાય બેટા? પાણી ભરાઈ જાય. અને પાણી ભરાઈ જાય ને, આ એક પ્રકારનો એક રોગ કહેવાય. બરાબર છે. એને યાદ રાખવાનું. પાણી ભરાઈ જાય, સોજો આવે ને, આ એક રોગનું નામ છે, ઇડેમા અથવા તો એને કહેવાય શોથ. આ એક રોગનું નામ છે જેમાં શરીરમાં સોજા આવી જાય. સોજા એટલે બે રીતે સોજા. વાગ્યું હોય ને સોજા હોય, વસ્તુ આખી અલગ છે. પણ આમાં શું, બહુ સોજો તમે આમ દબાઈ રાખો ને તો આ ચામડી છે ને એ અંદર દબાઈ જાય, બરાબર છે. અંદર પાણી ભરી ગયું એવું લાગે. બસ એ આના કારણે પણ હોઈ શકે કે બ્લડ સેલ હોય ને, બ્લડ સેલ એ સંકોચાય, પાણી બહાર આવે. બહુ વધારે પડતી દવા લો તો આ પ્રોબ્લેમ થાય. બરાબર છે. તો પાણી બહાર આવશે, બ્લડ સેલ સંકોચાય અને એ બધું પાણી ભરાઈ જાય. એના કારણે એક રોગ થાય જેને કહેવાય શોથ અથવા ઇડેમા. રોગનું નામ છે બેટા. તો આ બધું સમજી લો. ટોટલી અભિસરણ ઉપર બધું ડિપેન્ડેડ છે. ઓકે. તો આઈ થિંક તમારા મગજમાં વાત ઉતરી ગઈ હશે. આગળ નવો ટોપિક ચાલુ કરીએ છીએ આપણે. ચલો, આપણે અભિસરણ તો ખબર પડી ગઈ. અભિસરણના ઉપયોગો કયા એ પણ આપણે હાલ જ વાત કરી. હવે અભિસરણ જે છે એની વિરુદ્ધ ઘટના,
બરાબર, એને શું કહેવાય? પ્રતિઅભિસરણ. પ્રતિઅભિસરણ. અભિસરણનું ગુજરાતી થાય ઓસ્મોસિસ, અને પ્રતિ એટલે ઊંધી ઘટના, વિરુદ્ધ ઘટના, એટલે એને કહેવાય રિવર્સ ઓસ્મોસિસ. રિવર્સ ઓસ્મોસિસ એનું ટૂંકું નામ થાય RO. RO, રિવર્સ ઓસ્મોસિસ, પ્રતિઅભિસરણ. RO પરથી કદાચ ખબર પડી ગઈ છે કે સાહેબ આ તો મેં નામ સાંભળેલું છે. મોસ્ટ ઓફ બધાના ઘરે પણ RO પ્લાન્ટ હશે, હોસ્પિટલોની અંદર, ક્લાસીસની અંદર, સ્કૂલોની અંદર, બેંકની અંદર, ગમે તે જગ્યાએ અત્યારે હાલ જે RO પ્લાન્ટ તમે જોયા હશે, જેને મિનરલ વોટર આપણે કહીએ છીએ. RO પ્લાન્ટ આપણે નાખતા હોઈએ છીએ, ઘરની અંદર પણ આપણે RO પ્લાન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, તો તમને ખબર હશે RO પ્લાન્ટનું કામ શું છે? તો કે સાહેબ અશુદ્ધિઓ દૂર કરવાનું, ડસ્ટ, અશુદ્ધિ, કચરો, રેતી આ બધું દૂર થાય અને શુદ્ધ પાણી આપણને મળે. બરાબર, એને કહેવાય મિનરલ વોટર. ઓકે, તો આપણે બસ એવું જ કામ આપણે ભણવાનું છે, સમજવાનું છે કે આમાં રિયલમાં શું થાય છે. તો જો બેટા, પ્રતિઅભિસરણ ભણતા પહેલા થોડીક આપણે વાત કરી લઈએ કે એક બીકર મેં દોર્યું છે, બરાબર, તમારા માટે. આ બીકરની અંદર વચ્ચે શું મૂક્યું છે? અર્ધપારગમ્ય પડદો, જે કોને પસાર થવા દે બેટા? દ્રાવકને પસાર થવા દે. બરાબર, અને અભિસરણ કોને કહેવાય બેટા? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનું વહન થાય. ઓકે, તો આ બાજુ મેં ઓછી સાંદ્રતાનું દ્રાવણ લીધું છે, આ બાજુ વધુ સાંદ્રતા વાળું દ્રાવણ લીધું છે. ધારો કે તો નિયમ પ્રમાણે બોલો, અર્ધપારગમ્ય પડદો જે છે ને એ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ શું કરશે? દ્રાવકનું વહન કરશે. એ વખતે બોલો આનું કદ વધશે, થોડું કદ વધશે. બરાબર, તો આ ઘટના શું કહેવાય? બોલો, અભિસરણ. બેટા સમજો, આને શું કહેવાય? અભિસરણ. બરાબર છે. હવે મારે અભિસરણ ઘટના અટકાવી છે, તો અભિસરણ ઘટના અટકાવવા માટે અત્યારે હાલ તો આપણે અહીં P એટમોસ્ફિયર એટલે આના પર વાતાવરણનું દબાણ તો લાગતું હતું જ, પણ હવે મારે આ ઘટના અટકાવવી હોય તો બોલો, વધુ સાંદ્રતાવાળા દ્રાવણ ઉપર બહારથી એક્સ્ટ્રા એવું હું ન્યૂનતમ દબાણ આપીશ. ન્યૂનતમ દબાણ આપીશ કેટલું? પાઈ જેટલું. તો હું પાઈ જેટલું દબાણ આપીશ તો એ વખતે આ પિસ્ટન નીચે ઉતરશે, અને પિસ્ટન નીચે ઉતરશે ને તો એ વખતે શું થશે? બોલો, તો એ વખતે આ દ્રાવકનું વહન અટકી જશે, અને દ્રાવકનું વહન અટકી જાય. આ દ્રાવકનું વહન અટકી જાય એ ઘટનાને શું કહેવાય? અભિસરણ દબાણ. તો અભિસરણ થાય, પણ એને અટકાવવા માટે વધુ સાંદ્રતાવાળા દ્રાવણ ઉપર તમારે શું આપવાનું? બહારથી પાઈ જેટલું દબાણ આપવાનું. બરાબર, જેના કારણે અભિસરણ થતું અટકી જાય. આને શું કહેવાય? અભિસરણ દબાણ. હવે આપણે શું શીખવાનું છે? પ્રતિઅભિસરણ. એટલે આ ઘટનાને કેવી કરવાની? વિરુદ્ધ કરવાની. તો હવે અભિસરણ દબાણ પાઈ આપ્યું, બરાબર. હવે આપણે શું કરશું? એના કરતા પણ વધારે દબાણ આપશું. એટલે કે અભિસરણ દબાણ જે આપ્યું પાઈ, એના કરતા પણ તમારે વધારે દબાણ આપવાનું. અભિસરણ દબાણ આપ્યું, અભિસરણ ઘટના અટકી ગઈ, અહીંથી આ બાજુ આવતો ફ્લો હતો દ્રાવકનો બંધ થઈ ગયો, પણ હવે તો પણ તમે દબાણ આપવાનું ચાલુ રાખો. તો દબાણ આપવાનું ચાલુ રાખતા હવે અભિસરણ દબાણ કરતા પણ વધારે દબાણ તમે આપો છો ત્યારે હવે ઘટના આખી રિવર્સ ચાલુ થશે. હવે અર્ધપારગમ્ય પડદામાંથી પાણીના અણુઓ જે છે ને, હવે બોલો, હવે કઈ દિશા તરફ વહન કરશે? બોલો, તો ઓછી સાંદ્રતા તરફ. આ ક્યારે થાય? જ્યારે અભિસરણ દબાણ આપવા માટે જેટલું તમે પાઈ જેટલું દબાણ આપ્યું એના કરતા પણ વધારે દબાણ આપો. તો વધારે દબાણ આપતા, ઊંચું દબાણ આપતા અભિસરણ ઘટના વિરુદ્ધ દિશામાં ચાલુ થાય. આ દિશા ઉલટાઈ ગઈ, વિરુદ્ધ થઈ ગઈ, અને એ વખતે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ કોનું વહન થાય? દ્રાવકનું. એક વાત ખાસ યાદ રાખજો કે અર્ધપારગમ્ય પડદો એ માત્ર દ્રાવકને જ પસાર થવા દે છે, એ ખાસ યાદ રાખજો. તો હવે બોલો, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય એ ઘટના કઈ કહેવાય? અભિસરણ કહેવાય? નહીં, પ્રતિઅભિસરણ. શું કહેવાય? પ્રતિઅભિસરણ, રિવર્સ ઓસ્મોસિસ. તો બોલો, એક વખત તમે વિચારીને મને કહી દો. બોલો, અભિસરણ એટલે શું?
તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન થાય અને પ્રતિ અભિસરણ એટલે શું? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય. કોનું બેટા? દ્રાવકનું. ઓકે, તો આને કહેવાય RO, રિવર્સ ઓસ્મોસિસ. પ્રતિ અભિસરણ કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ દ્રાવકનું વહન થવું જોઈએ. અને એ વખત તમારે દબાણ કેટલું આપવાનું? તો અભિસરણ દબાણ પાઈ કરતા ઊંચું દબાણ આપવાનું. બરાબર છે? તો જો હવે આપણે આખી વાતને સમજીએ. જો દ્રાવણની બાજુ પર અભિસરણ દબાણ આપણે આપ્યું હતું, બરાબર, પાઈ જેટલું આપ્યું હતું, બરાબર છે, પણ એના કરતા વધારે દબાણ લાગુ પાડ્યું, આના કરતા વધારે દબાણ લાગુ પાડીએ ત્યારે અભિસરણની દિશા ઉલટાઈ ગઈ, ઓપોઝ થઈ ગઈ, ઉલટાવી શકાય. એટલે કે શુદ્ધ દ્રાવક જે હતું દ્રાવણમાંથી અર્ધપારગમ્ય પડદા મારફતે બહાર આવી જાય. બોલો શું લખ્યું? શુદ્ધ દ્રાવક. એટલે અહીંથી દ્રાવક બધું ક્યાં આવી ગયું? આ બાજુ આવી ગયું, ઓછી સાંદ્રતા તરફ. ક્યાંથી બહાર આવ્યું? દ્રાવણમાંથી બહાર આવી ગયું. અને એ વખતે આ ઘટનાને શું કહેવાય? પ્રતિ અભિસરણ. જો આપણે આનો ઉપયોગ જનરલી જે દરિયાનું પાણી છે ને, ક્ષારવાળું હોય, તો દરિયાના પાણીમાં ઘણી બધી અશુદ્ધિઓ હોય, ઘણી બધી કઠિનતા હોય. ત્યાં છે ને Ca+2 અને Mg+2 જેવા કઠિન આયનો અંદર જોવા મળે છે. તેને કયું પાણી કહેવાય? હાર્ડ વોટર. તો દરિયાના પાણીમાંથી નિસ્યંદિત પાણી અથવા દરિયાના પાણીમાંથી તાજું પાણી બનાવવું હોય પીવા લાયક, તો કઈ રીતે બનાવી શકાય? તો RO પ્લાન્ટ દ્વારા. ઓકે, તો કઈ રીતે? જુઓ, આપણે આ બાજુ છે ને દરિયાનું પાણી ભર્યું છે, ક્ષારવાળું પાણી ભર્યું, બરાબર છે. આ બાજુ તાજું પાણી ભર્યું, ફ્રેશ વોટર. ઓકે, તો ચલો નિયમ પ્રમાણે કોની સાંદ્રતા વધારે હોય બેટા? બોલો તો દરિયાનું પાણી હોય એની સાંદ્રતા વધારે હોય, કારણ કે એમ બધા ઘટકો ઓગળેલા હોય બેટા, એટલા માટે. તો બોલો ક્ષારવાળા પાણીની સાંદ્રતા કેવી હોય? વધારે. અને તાજું પાણી છે એની સાંદ્રતા આના કરતા કેવી હોય બેટા? ઓછી. ઓકે બેટા, હવે નિયમ પ્રમાણે બોલો તો અર્ધપારગમ્ય પડદો શું કરશે? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન થશે. તો શરૂઆતના કેસમાં આવું થશે, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ શું થશે? વહન થશે. તો એ વખતે બેટા આ જે વહન થવાને શું કહેવાય? અભિસરણ. પાણીનું વહન આ બાદ થાય તો શું કહેવાય બેટા? અભિસરણ. હવે મારે અભિસરણ અટકાવવું છે તો બહારથી આ શું છે? પિસ્ટન. આ શું છે બેટા? પિસ્ટન. હું પિસ્ટનને અહીં સુધી નીચે ઉતારીશ, બરાબર, અહીં સુધી. તો મેં આ પાઈ જેટલું દબાણ આપ્યું, તો પાઈ જેટલું દબાણ આપ્યું એટલે આ અભિસરણ અટકી ગયું. અભિસરણ શું થયું? અટકી ગયું. તો અભિસરણ દબાણથી અભિસરણ અટકી ગયું. હવે હું શું કરીશ? હવે આનાથી પણ વધારે દબાણ આપીશ. આનાથી વધારે દબાણ એટલે આટલું દબાણ બીજું આપ્યું, એટલે પાઈ કરતા પણ મેં બહારથી શું આપ્યું? દબાણ આપ્યું. એટલે અભિસરણ દબાણ કરતા મેં બહારથી વધારાનું દબાણ બીજું આપ્યું. તો અભિસરણ દબાણ કરતા વધારાનું દબાણ મેં જ્યારે આપ્યું આટલું, ત્યારે એ વખતે દબાણ વધતા અહીંથી ક્ષારવાળા પાણીમાંથી દ્રાવકના જે અણુ હતા, પાણીના જે અણુ હતા, એ દ્રાવકના અણુ બોલો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ઊંધી રીતે ઉલટાવી દિશા, વિરુદ્ધ દિશામાં પાછું વહન થવાનું ચાલુ થઈ ગયું. બરાબર. અને એ વખતે આ બાજુ દ્રાવક વધી ગયું. દ્રાવક એટલે ખબર પડી બેટા? પાણી વધી ગયું. અને એ પાણી પછી અહીંથી આપણે કલેક્ટ કરવાનું. બરાબર. અને આ પાણી જે આવે છે એ કયું કહેવાય? પીવાલાયક પાણી અથવા તો તાજું પાણી. તો તમને ખબર પડી અર્ધપારગમ્ય પડદો છે ને માત્ર કોને પસાર થવા દે? યાદ રાખજો બેટા, આ અર્ધપારગમ્ય પડદો એ માત્ર દ્રાવકને જ પસાર થવા દે. રેતી, માટી અથવા દ્રાવ્ય અશુદ્ધિને પસાર થવા દેતો નથી. તો આપણા ઘરમાં જે RO પ્લાન્ટ છે ને, એમાં જે ફિલ્ટર આવે ને, ફિલ્ટર વ્હાઇટ કલરનું, એ ફિલ્ટર શું છે? અર્ધપારગમ્ય પડદો, કે જેમાંથી અશુદ્ધિઓ, રેતી, માટી, બરાબર, કઠિનતા ધરાવતા આયનો એ બધા પાણીમાં આવતા નથી. અને એટલા માટે આપણને આ ડિસ્ટિલ વોટર અથવા મિનરલ પાણી આપણને મળે છે. તો ફરીથી બોલો, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન થાય તો અભિસરણ. બરાબર છે. પછી અભિસરણ અટકાવવા માટે જે દબાણ આપ્યું એને શું કહેવાય? અભિસરણ દબાણ પાઈ. અને એના કરતા પણ જો વધારે દબાણ આપી દો તો એ ઘટના અભિસરણની વિરુદ્ધ થઈ જાય, એટલે રિવર્સ ઓસ્મોસિસ કહેવાય.
આ ઘટનાનો ઉપયોગ દરિયાના પાણીને શુદ્ધ કરવા માટે પ્લાન્ટની અંદર કરવામાં આવે છે બેટા. અને એક બીજી વાત કે અર્ધપારગમ્ય પડદો જે છે એ યાદ રાખજો સેલ્યુલોઝ એસિટેટનો બનેલો છે. આની અંદર જે અર્ધપારગમ્ય પડદો છે એ શાનો બનેલો હોય છે? સેલ્યુલોઝ એસિટેટ. જે વનસ્પતિની કોષ દીવાલો ને તો સેલ્યુલોઝ એસિટેટ એનો અર્ધપારગમ્ય પડદો બનેલો હોય છે. તો આ છે પ્રતિઅભિસરણ. પાણીના શુદ્ધિકરણ માટે શું વપરાય છે? પ્રતિઅભિસરણ ઘટના. ઓકે, તો આઈ હોપ તમારા મગજમાં આ જે વાત છે એ ઉતરી ગઈ હશે. તમે શાંતિથી આને સમજી લેજો. બહુ જ ઈઝી ટોપિક છે બેટા. તો આ છે પ્રતિઅભિસરણ. ઓકે, જો બેટા આપણે હવે ટોપિક જે પૂરા થઈ ગયા બધા, તો મારી ઈચ્છા એવી છે કે એમસીક્યુ માટે થોડીક ઇન્ફોર્મેશન તમને આપી દઉં. બરાબર છે? તો આપણે જે ભણ્યા રાઉન્ડના નિયમથી જે સ્ટાર્ટ કર્યું બેટા, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવણમાં. બરાબર? તો આ બધા કયા ગુણધર્મો તો યાદ કરો? સંખ્યાત્મક. હું તમને વારંવાર કહેતો હતો કે તમારે જે પણ ગુણધર્મોમાં ફેરફાર થાય છે એ બધા ગુણધર્મોનો આધાર દ્રાવ્ય થયેલા કણોની સંખ્યા પર છે, સ્વભાવ ઉપર નહીં. હા, જથ્થો ખરો, તમે જથ્થો નાખશો તો ફેરફાર થશે, પણ જથ્થામાં શું જોવાનું પાછું? અંદર કેટલા પાર્ટિકલ્સ ઓગળ્યા છે એ જોવાનું. બરાબર? તો સંખ્યાત્મક ગુણધર્મો કયા કયા છે બોલો? તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો કોના પર આધાર રાખે છે? દ્રાવ્ય થયેલા કણોની સંખ્યા પર. દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી એ પણ કયો ગુણધર્મ? સંખ્યાત્મક. દ્રાવણના ઢાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા ટીએફ એ પણ સંખ્યાત્મક ગુણધર્મ. અને અભિસરણ દબાણ, તમે જે અંદર ઓગાળો છો બધું NaCl, તો NaCl માં કેટલા આયનો હોય? 2. તો એ પણ કયો ગુણધર્મ કહેવાય? સંખ્યાત્મક ગુણધર્મ. ટૂંકમાં આ જે 4 ટોપિક છે એ 4 ટોપિકનો આધાર જે ફેરફાર થાય છે ને એ ફેરફારનો આધાર કોના ઉપર છે બેટા? અંદર દ્રાવ્ય થયેલા કણોની સંખ્યા ઉપર, જે સાંદ્રતા દર્શાવે. એટલે કે સંખ્યા ગુણ્યા સાંદ્રતા કરવાનું. શું કરો બેટા? સંખ્યા ગુણ્યા સાંદ્રતા. ઓકે, કઈ રીતે જુઓ? આ તમારા માટે એક બતાવું છું ટૂંકી રીતે કે દ્રાવ્ય થયેલા કણોની સંખ્યા જેટલી વધારે, અંદર ઓગળેલા કણોની સંખ્યા જેટલી વધારે, તેમ ઉત્કલન બિંદુમાં વધારો કેવો થશે? વધારે. બંને સમપ્રમાણ. ઢાર બિંદુ એટલું માઇનસમાં જશે, કારણ કે મેં તમને કીધું યાદ છે દ્રાવણનું ઢાર બિંદુ ઘટે છે એટલે માઇનસમાં જશે. તો કણોની સંખ્યા વધારે એમ ઢાર બિંદુ બહુ ઓછું માઇનસમાં. એટલે કયું પ્રમાણ? વ્યસ્ત પ્રમાણ. બીજું, દ્રાવ્ય થયેલા કણોની સંખ્યા વધારે એટલે અભિસરણ દબાણ કેવું? બહારથી દબાણ વધારે આપવું પડશે. તો કણોની સંખ્યા વધારે, અભિસરણ દબાણ વધારે. કયું પ્રમાણ? સમપ્રમાણ. કણોની સંખ્યા જેટલી વધારે ઓગળી હશે એટલી બાષ્પ ઓછી બનશે. તો બાષ્પ દબાણ દ્રાવણનું કેવું આવે છે? ઓછું. તો કયું પ્રમાણ? વ્યસ્ત પ્રમાણ. તો જુઓ, કણોની સંખ્યા વધારે તો ઉત્કલન બિંદુ વધારે, અભિસરણ દબાણ વધારે, ઢાર બિંદુ ઓછું, બાષ્પ દબાણ ઓછું. તો આ બધું કયું પ્રમાણ? સમપ્રમાણ. આ કયું પ્રમાણ? વ્યસ્ત પ્રમાણ. આ કયું પ્રમાણ? સમપ્રમાણ. આ કયું પ્રમાણ? વ્યસ્ત પ્રમાણ. તો ટૂંકમાં તમારે કોઈ પણ આન્સર આપવો હોય તો કઈ રીતે આપવાનો? જે પદાર્થ તમને આપ્યો છે ને એમાંથી કેટલા આયનો છૂટા પડે છે એ આયનોની સંખ્યા ગુણ્યા સાંદ્રતા કરવાની. ગુણ્યા શું કરવાની? સાંદ્રતા. અને એ આવશે ને એ એના ઉપર તમારે નક્કી કરવાનું કે કોનું મૂલ્ય વધારે, કોનું મૂલ્ય ઓછું. તેમ છતાં આપણે એક ઉદાહરણ આપીએ, પણ એક વાત યાદ રાખજો, યુરિયા, ગ્લુકોઝ, સુક્રોઝ એટલે કે ખાંડ, બરાબર છે, આ બધા જે છે ને એ બધા વિદ્યુતના અવિભાજ્ય છે. બરાબર છે? એટલે આમાં કણોની સંખ્યા કેટલી લેવાની? 1 પોતે જ. યુરિયા હોય તો પોતે એક જ, ગ્લુકોઝ પોતે એક જ C6H12O6, સુક્રોઝ હોય પોતે એક જ. એટલે આ બધા જે છે ને એ યાદ રાખજો ખાસ કે વિદ્યુતના અવિભાજ્ય છે, એમાં પાર્ટિકલ્સની સંખ્યા એક જ લેવાની. બરાબર છે? ચલો આપણે જો ક્વેશ્ચન જોવો. ચલો ક્વેશ્ચન શું જોવો? MCQ 0.04 મોલર Fe2SO4 થ્રાઇસ ને સમાન આપેલા તાપમાને કયું જલીય દ્રાવણ સમાન અભિસરણ દબાણ બતાવશે? બેટા યાદ કરો, આજે ચર્ચા કરી છે
અભિસરણ દબાણ સમાન ક્યારે થાય? તો એને શું કહેવાય? સમાન અભિસરણ દબાણ એટલે એ કયું દ્રાવણ કહેવાય? હાઇપરટોનિક? ના. હાઇપોટોનિક? ના. શું કહેવાય? આઇસોટોનિક. તો સાંદ્રતા સમાન આવવી જોઈએ તો એ દ્રાવણ કયું કહેવાય? સમાન અભિસરણ દબાણ ઉત્પન્ન કરશે. તો ચલો આની સાંદ્રતા હવે કોના સાથે સમાન થાય છે? તો ચલો બેટા મેં શું કીધું? આપણે શું કરવાનું? સાંદ્રતા ગુણ્યા પાર્ટિકલ્સની સંખ્યા. તો જો આન્સર હવે તો 0.04 તો ખરા જ ગુણ્યા સાંદ્રતા. હવે ગુણ્યા બોલો કોની સંખ્યા? આયનોની સંખ્યા, ઘટકોની સંખ્યા. ચલો Fe2SO4 થ્રાઇસ. બેટા Fe2SO4 થ્રાઇસ માં બોલો કયા આયનો છૂટા પડે? Fe અને SO4. બોલો Fe નું બીજું ભાગ ચોકડી ગુણાકાર ક્રોસ મલ્ટીપ્લિકેશન. આ ત્રણ ક્યાં જાય? Fe જોડે. તો Fe+3 અને SO4 રે 2 ક્યાં જાય? ઉપર. એટલે SO4 કેવો કહેવાય? -2. ચલો હવે Fe ના કેટલા આયનો છે? દેખો 2. તો અહીં કેટલા કરવાના? 2. SO4 કેટલા છે? 3. તો અહીં કેટલા કરવાના? 3. તો બોલો નંબર ઓફ કેટલા આયન છૂટા પડ્યા? 2 + 3 કેટલા? 5. 2 ધન આયન અને 3 ઋણ આયન. તો કુલ બોલો કેટલા ઘટકો છૂટા પડ્યા? આયનો કેટલા છૂટા પડ્યા? 5. તો શું કરવાનું? 0.04 ગુણ્યા 5 એટલે આન્સર આવશે 0.2. તો તમારે 0.2 મોલર. તો તમારે એ શું કીધું? દેખો દ્રાવ્ય થયેલા કણોની સંખ્યા, આ કણોની સંખ્યા જે શું બતાવે? સાંદ્રતા. એટલે ગુણ્યા શું કરવાની? સાંદ્રતા. તો તમારે આ 1 2 3 ને 3 ઓપ્શન છે. તો 3 ઓપ્શનમાં 0.2 જવાબ આવે એનું દ્રાવણ કેવું બતાવે? સમાન અભિસરણ દબાણ. સાંદ્રતા સમાન થઈ જાય તો અભિસરણ દબાણ પણ કેવું હોય? સમાન જ હોય. તો ચલો પહેલા આન્સર માટે વાત કરો. ચલો આ બાજુ ચલો સાંદ્રતા કેટલી છે? 0.1 ગુણ્યા ચલો KCl માં બોલો તમારે જાતે વિચારો KCl માં કેટલા આયનો છૂટા પડે? 2. K+ અને Cl માઈનસ તો 1 અને 1 એટલે 2. તો 0.1 ગુણ્યા 2 તો જવાબ કેટલો આવશે? 0.2. ઓકે થઈ ગયું 0.2. તો આ ઓપ્શન હોઈ શકે. કેમ? અભિસરણ દબાણ સાંદ્રતા સમાન છે તો અભિસરણ દબાણ પણ કેવું થાય? સમાન. પણ બીજા ઓપ્શન ચેક કરવાના. ચલો આના માટે 0.2 તો સાંદ્રતા 0.2. ચલો યુરિયા કેવો છે? વિદ્યુતનો અવિભાજ્ય. એમાં કોઈ આયનો છૂટા ના પડે, પોતે એક જ. તો 0.2 ગુણ્યા 1 આન્સર આવશે 0.2. ચલો નંબર 3 0.05 સાંદ્રતા ગુણ્યા Na3PO4. તો પોતાના મનમાં વિચારો યાર. Na3 એટલે 3 સોડિયમ 3 Na+1 અને PO4 ફોસ્ફેટ એક જ. ઓકે તો આ 3 અને આ પોતે એટલે કુલ કેટલા થાય? 4. તો 0.05 * 4 તો આન્સર આવશે 0.2. તો જો આનો આન્સર 0.2, આનો 0.2, આનો 0.2. અને આપણે જે દ્રાવણ સાથે વાત કરતા હતા એની પણ સાંદ્રતા કેટલી? 0.2. એટલે ટૂંકમાં આ બધા જ કેવા કહેવાય? સમઅભિસારી. એટલે આપણો આન્સર આવશે આપેલા બધા જ. આના સાથે આ દ્રાવણ લો તો પણ આઇસોટોનિક સમઅભિસારી. આના સાથે આ દ્રાવણ લો તો પણ આઇસોટોનિક કારણ કે સાંદ્રતા સમાન છે. આના સાથે આ દ્રાવણ લો તો પણ કેવું કહેવાય? સમઅભિસારી. મતલબ એક બીકરમાં આ લો, વચ્ચે અર્ધપારગમ્ય પડદો મૂકો અને આ દ્રાવણ ભરો. કોઈ પણ દિશામાં અભિસરણ થશે નહીં. કેમ નહીં થાય? કારણ કે સાંદ્રતા સમાન છે. એટલે ટૂંકમાં ખબર પડી ગઈ કે જવાબનો આધાર કોના ઉપર છે? દ્રાવ્ય થયેલા કણોની સંખ્યા જે શું બતાવે છે? અભિસરણ. બરાબર. એટલે આમાં બધામાં સાંદ્રતા સમાન આવે છે માટે ઓપ્શન આવશે આપેલા બધા જ. ઓકે આથી બીજા ઘણા MCQ છે આપણે સોલ્વ કરતા રહીશું. બાકીનું જે નેક્સ્ટ લાસ્ટ વિડિયો લેક્ચર હવે બાકી છે થિયરિકલ, તો એક છેલ્લો ટોપિક બાકી છે થિયરીનો, એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે થેન્ક યુ.